पारडी तिघरा साहित्यकार दीपक कुमार देसाई द्वारा लिखित पुस्तक युग पुरुष नरेंद्र मोदी का सीएम भूपेंद्र पटेल ने विमोचन किया। दीपक कुमार देसाई जो पारडी तालुका के तिघरा गांव के 16 पुरस्कार प्राप्त साहित्यकार हैं, उनके द्वारा लिखित युग पुरुष नरेंद्र मोदी पुस्तक का विमोचन गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के कर कमलों से गांधीनगर के नए सचिवालय सीएम कार्यालय में शुक्रवार को किया गया। इस अवसर पर साहित्यकार दीपक कुमार देसाई ने मुख्यमंत्री भूपेंद्र भाई पटेल को शॉल ओढ़ाकर सम्मानित किया। इस विमोचन समारोह में मुख्यमंत्री को जब पता चला कि दीपक भाई गुजरात से आए हैं तो उन्होंने पूछा कि वे कहां से आए हैं। तब दीपक कुमार देसाई ने बताया कि वे गुजरात के कैबिनेट वित्त मंत्री कनुभाई देसाई के निर्वाचन क्षेत्र से आए हैं। यह सुनकर मुख्यमंत्री बहुत प्रसन्न हुए और प्रधानमंत्री नरेंद्र मोदी पर लिखी पुस्तक देकर खुशी व्यक्त की। साहित्यकार दीपक कुमार देसाई ने बताया कि वे चाहते थे कि उनकी पुस्तक युग पुरुष नरेंद्र मोदी का विमोचन मुख्यमंत्री के हाथों हो, क्योंकि नरेंद्र मोदी जी गुजरात राज्य के हैं, लेखक भी गुजरात राज्य के हैं और गुजरात के मुख्यमंत्री द्वारा पुस्तक का विमोचन होने से नरेंद्र मोदी जी जैसी महान हस्ती की पुस्तक की गरिमा बनी रहती है। मुख्यमंत्री भूपेंद्र भाई पटेल द्वारा पुस्तक का विमोचन होने पर दीपक कुमार ने खुद को सौभाग्यशाली माना। यह पुस्तक हिंदी भाषा में लिखी गई है। जिस तरह से हम भारतीयों ने अपने प्रिय नेता नरेंद्र मोदी जी को अपनाया है, उसी तरह यह पुस्तक अधिक से अधिक लोग पढ़े ताकि हमारे देश के लिए किए गए उनके विकास कार्यों और देश को समृद्ध बनाने के कार्यों से अधिक लोग परिचित हो सके। इस पुस्तक में वित्त मंत्री कनुभाई देसाई द्वारा किए गए विकास कार्यों की भी प्रशंसा की गई है। साथ ही पारडी के वरिष्ठ पत्रकार प्रेस क्लब के अध्यक्ष अमृत पटेल को पुस्तक भेंट में देते हुए आभार व्यक्त किया। इस अवसर पर दीपक कुमार देसाई ने मुख्यमंत्री भूपेंद्र पटेल और गौ भारत भारती के अध्यक्ष संजय अमान का आभार व्यक्त किया। संजय अमान भी इस अवसर पर उपस्थित थे। गईकाल शुक्रवाરના રોજ નવા સચિવાલય સીએમ ઓફિસ ગાંધીનગર ખાતે મારા પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદીનું પુસ્તકનું વિમોચન આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું મારા દ્વારા શાલ ઓઢાડીને પહેલા સન્માન કરાયું હતું અને એ સન્માન બાદ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રના વરદ હસ્તે મારા પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદીનું તેમના દ્વારા વિમોચન કરાયું હતું અને આ પ્રસંગે તેમણે પૃચ્છા કરી હતી કે તમે ગુજરાતમાંથી આવો છો તો ક્યાંથી આવો છો। જ્યારે મેં તેમને જણાવ્યું કે આપણા માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાંથી આવું છું, તે જાણી તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે મને અભિનંદન પણ આપ્યા હતા અને જ્યારે એમણે મારા પુસ્તકનું મુખપૃષ્ઠ જોયું અને શ્રી નરેન્દ્ર મોદીજીના માટેના પુસ્તકનું એમણે મુખપૃષ્ઠ જોયું ત્યારે તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને આ માટે પણ તેમણે મને અભિનંદન આપ્યા હતા અને તેઓ ખૂબ જ પ્રસન્ન જણાવતા હતા। આ પ્રસંગે આ પુસ્તક હિન્દી ભાષામાં છે અને એમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ કરેલા વિકાસના તેમજ અન્ય કાર્યોની પ્રશંસા તેમજ એની રૂપરેખા આપવામાં આવી છે અને આ પુસ્તકથી જે રીતે આપણા લોકલાડીલા નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ આપણા દેશ માટે, દેશની સમૃદ્ધિ માટે, વિકાસના તેમજ અન્ય પ્રગતિના કાર્યો કર્યા છે, આપણા દેશના લોકો વાકેફ થાય એ માટેનો જ મારા પ્રયાસ છે અને વધુને વધુ લોકો આ પુસ્તક વાંચે એવી મારી ઈચ્છા છે, જેથી આપણા વડાપ્રધાને આપણા દેશ માટે જે કાર્યો કર્યા છે, વિકાસના પ્રગતિના જે કાર્યો કર્યા છે તેનાથી વધુને વધુ લોકો વાકેફ થાય અને મારા આ પુસ્તકમાં આપણા મત વિસ્તારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના કરેલ કાર્યનો પણ ઉલ્લેખ મારા દ્વારા કરવામાં આવ્યો છે। આ ઉપરાંત
ગૌ ભારત ભારતીના અધ્યક્ષ સંપાદક શ્રી સંજય માંજીનો હું ખૂબ જ આભારી છું અને તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા અને એમને પણ મારી શુભકામનાઓ. અને શ્રી આપણા લોકલાડીના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને છત્રછાયામાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આપણું રાજ્ય અને દેશ આપણું રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી વ્યથાના છે અને તેના માટે શુભકામનાઓ આપું છું.